નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્મકર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક અધિસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। શિયાળાની એક ઠંડી સવાર હતી। રાતનું ઝાકળ હજુ પણ ઝાડના પાંદડા પર મોતીની જેમ ચમકી રહ્યું હતું। આંગણામાં તુલસીના કુંડા પાસે ધીમો ધીમો તડકો આવી ગયો હતો, પણ એ તડકામાં હજુ ઠંડક હતી। હવામાં એટલો ભેજ હતો કે શ્વાસ લેતા જ જાણે ઠંડી છેક અંદર સુધી ઉતરી જતી હોય તેવો અનુભવ થતો હતો। ઘરની અંદરથી વાસણોનો ધીમો ખડખડાટ અને રસોડામાંથી ઉકળતી ચાની સુગંધથી વાતાવરણ જીવંત લાગી રહ્યું હતું। સરલાજીએ પોતાની શાલ સરખી રીતે લપેટી અને હાથમાં પાણીનો નાનો લોટો લઈને તુલસીને જળ ચડાવ્યું। આંખો બંધ કરીને તેઓ ધીમે ધીમે કોઈ મંત્ર બોલી રહ્યા હતા। તેમના ચહેરા પર એકદમ શાંતિ અને સંતોષ દેખાતા હતા, જાણે આ રોજનું કામ જ તેમને જીવવાની શક્તિ આપતું હોય। આટલામાં તેમનો દીકરો સૌરભ આવ્યો। તેના હાથમાં ચાપુ હતું અને ઠંડીથી બચવા તેણે ગળામાં ગરમ મફલર લપેટ્યું હતું। તે થોડું હસીને બોલ્યો, માં, જો તો ખરી, આજે છાપામાં ફરી એ જ વિચિત્ર સમાચારો આવ્યા છે। લાગે છે કે દુનિયા હવે કેટલી બદલાઈ ગઈ છે। સરલાજીએ હળવું હસીને તેની તરફ જોયું, પણ કંઈ જવાબ ન આપ્યો। ત્યારે જ નીતુ ચાની ટ્રે લઈને રસોડામાંથી બહાર આવી। તે ઝડપથી ચાલી રહી હતી, જાણે તેને બધા કામ ફટાફટ પૂરા કરી દેવાની ઉતાવળ હોય। ટ્રે ટેબલ પર મૂકીને તેણે પોતાની સાસુ સામે જોયું અને બોલી, માજી, પહેલાં આ ગરમા ગરમ ચા પી લો। સાપુ તો આખો દિવસ વાંચી શકાશે, પણ સવારની શરૂઆત તો સારી થવી જોઈએ। નીતુના શબ્દોમાં મીઠાશ હતી, પણ તેની આંખોમાં થોડી ઉતાવળ પણ દેખાતી હતી, જાણે તે ઈચ્છતી હોય કે બધા જલ્દી ચા પી લે એટલે તે બીજા કામે લાગી શકે। એટલામાં તેમની પડોશી અનિતાજી પણ આવી પહોંચ્યા। તેમની આદત હતી કે સવારની પૂજા પછી જ્યાં સુધી આજુબાજુના બે ચાર ઘરમાં શું ચાલી રહ્યું છે તે જાણી ન લે ત્યાં સુધી તેમને ચેન નહોતું પડતું। અનિતાએ સરલાજીને ચા પીતા જોઈને હસતા હસતા કહ્યું, વાહ ભાભી, તમે તો નસીબદાર છો। દીકરો અને વહુ બંને તમારું કેટલું ધ્યાન રાખે છે। અમારી વાત તો પૂછો જ માં। અમારા ઘરમાં તો વહુને એ પણ યાદ નથી રહેતું કે હું સવારે ઉઠીને સૌથી પહેલાં શું માંગુ છું। સરલાજી થોડું હસ્યા। તેમના ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। તેમણે નીતુ તરફ જોતા કહ્યું, મારી વહુ સાચે જ ખૂબ સમજદાર છે। દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે। નીતુએ માથું નીચું કરી લીધું, પણ તેના હોઠ પર હળવું સ્મિત હતું। તે કંઈ પણ બોલ્યા વગર રસોડામાં પાછી ચાલી ગઈ। તે સવારનું દ્રશ્ય એટલું સરસ અને સુખદ હતું કે કોઈ પણ કહી દે કે આ એકદમ સુખી ઘર છે, જ્યાં મા દીકરો અને વહુ એકબીજા સાથે પ્રેમ અને આદરથી રહે છે। પણ ઘણીવાર જે વસ્તુ બહારથી ચમકતી દેખાય છે તેની અંદર ઘણા રહસ્યો છુપાયેલા હોય છે। સાંજનો ધીમો અંધકાર આખા ઘરમાં ફેલાઈ ગયો હતો। બારીમાંથી આવતી હળવી હવાને લીધે પડદા હલી રહ્યા હતા। બહાર ગલીમાં બાળકોનો રમવાનો અને મોટાઓનો વાતો કરવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો। ઘરની અંદર દીવા જેવો પીળો પ્રકાશ હતો। સરલાજી પોતાના રૂમમાં પલંગ પર બેઠા હતા। સામે ટેબલ પર એક નાનો લેમ્પ ચાલુ હતો અને બાજુમાં તેમના ચશ્માનું ખોખું પડ્યું હતું। તેમના હાથમાં એક ડાયરી હતી, જેમાં તેઓ કંઈક લખવામાં મગ્ન હતા। કદાચ દિવસભર શું થયું તે કે પછી પોતાના મનની વાતો લખતા હશે। એટલામાં ધીમેથી દરવાજો ખુલ્યો। તેમનો દીકરો સૌરભ અંદર આવ્યો અને હસીને બોલ્યો, માં, તમે હજુ લખો છો? થોડો આરામ પણ કરી લો। સૌરભની વાતો સાંભળીને સરલાજીએ ચશ્મા ઉતારીને ડાયરી પર મૂકી દીધા। પછી હસીને બોલ્યા, અરે દીકરા, આ લખવું એ જ તો મારો આરામ છે, અને લખ્યા પછી મને ઊંઘ પણ સારી આવે છે। સૌરભ પલંગ પાસે બેસી ગયો અને પ્રેમથી બોલ્યો, માં,
એવું તે શું લખો છો તમે આ ડાયરીમાં? સરલાજી હસ્યા અને બોલ્યા, બસ થોડી દિલની વાતો છે, જે લખ્યા પછી મને સારું લાગે છે. આ બધાને કહેવા માટે નથી, પણ હા, જ્યારે હું નહીં હોઉં ત્યારે આજ મારી સૌથી મોટી યાદ બની રહેશે. સૌરભ થોડો ભાવુક થઈ ગયો અને બોલ્યો, આવી વાતો ન કરો માં. હું તો ઈચ્છું છું કે તમે હંમેશા મારી સાથે જ રહો. સરલાજીએ દીકરાનો હાથ પકડતા કહ્યું, અરે ગાંડા, માં દીકરાનો સંબંધ તો શ્વાસથી પણ ઊંડો હોય છે. તું જ્યાં પણ હોઈશ હું તારી સાથે સાથે જ હોઈશ. સૌરભે માથું નમાવી લીધું અને પછી ધીમેથી બોલ્યો, માં, આજે હું જે કંઈ પણ છું એ ફક્ત તમારા કારણે જ છું. તમે જ મારી સૌથી મોટી હિંમત છો. તેઓ બંને વાતો કરી જ રહ્યા હતા કે નીતુ રૂમમાં આવી. તેના ચહેરા પર થોડી નારાજગી હતી. તે પોતાના પતિ સામે જોઈને બોલી, જો વાતો પૂરી થઈ ગઈ હોય તો ચાલો, ચા પકોડા તૈયાર છે. સૌરભે પોતે સામે જોયું અને થોડી મૂંઝવણ અને સ્મિત સાથે બોલ્યો, અરે યાર, માફ કરજે, હું માને ચા માટે કહેવાનું જ ભૂલી ગયો. તો જા, અમે હમણાં જ આવીએ છીએ. નીતુના ગયા પછી સરલાજીએ હસીને દીકરા તરફ જોયું અને કહ્યું, સૌરભ, તું પણ ખરો છે. તેમની માં કંઈક આગળ બોલે તે પહેલાં જ સૌરભ બોલી પડ્યો, માં શું કરું, તમારી સાથે વાતોમાં હું બધું જ ભૂલી જાઉં છું. તેની વાત સાંભળીને સરલાજી બોલ્યા, ચાલ હવે વધારે વાતો ન બનાવ, જલ્દી ચાલ, નહીં તો નીતુને ખોટું લાગશે. સૌરભે માથું હલાવ્યું અને બંને હસતા હસતા રૂમમાંથી બહાર આવ્યા. ડ્રોઈંગ રૂમમાં પહોંચીને સરલાજીએ સોફા પર બેસીને શા સાથે એક ગરમ પકોડું ખાધું અને હસીને કહ્યું, વહુ, સાચે જ પકોડા તો બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે, મજા આવી ગઈ. સૌરભ પણ હસ્યો અને મા તરફ જોઈને બોલ્યો, હા માં, સાચે જ આજે તો સ્વાદ કંઈક અલગ જ છે. નીતુ હસીને બોલી, બસ બસ, હવે વધારે વખાણ ન કરો. અમે આમ પણ તમે બંને ખુશ રહો, એ જ મારા માટે સૌથી મોટી ખુશી છે. રાતના 9 વાગ્યા હતા. જમ્યા પછી નીતુ રસોડું સાફ કરી રહી હતી અને સરલાજી ડ્રોઈંગ રૂમમાં ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. ત્યારે સૌરભ મા પાસે સોફા પર બેઠો અને બોલ્યો, માં, તમે દર વખતે સમાચાર જ કેમ જુઓ છો? કેટલી સારી સારી સિરિયલ પણ આવે છે. સરલાજી હળવું હસીને બોલ્યા, સિરિયલમાં ભલે શું જોવાનું, એ જ જૂના ઝઘડા અને લડાઈ. એના કરતાં દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું વધારે સારું. આમ પણ સ્ત્રીઓને બહારની દુનિયાની ખબર હોવી જ જોઈએ. નીતુ પણ ત્યાં આવીને બેસી ગઈ અને બોલી, માજી, તમારા જેવી સમજદાર અને સારી વિચારસરણી માં બધાને નથી મળતી. તમે ખાલી આ ઘર જ નહીં, અમને પણ સંભાળી લીધા છે. સરલાજીની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ. તેમણે કહ્યું, દીકરી, તારા જેવી સંસ્કારી વહુ મેળવી એ તો મારું નસીબ છે. ત્યારે સૌરભે માના ખભા પર હાથ રાખીને કહ્યું, માં, તમે આખી જિંદગી અમારા માટે કર્યું, હવે અમારો વારો છે કે અમે તમારું દરેક સપનું પૂરું કરીએ. સરલાજી હસ્યા. તેમના દિલમાં એ જ વિચાર ચાલતો હતો કે મારો દીકરો અને વહુ મને કેટલો પ્રેમ કરે છે. ભગવાને મને કેટલા સારા દીકરા વહુ આપ્યા છે. તે રાત્રે ત્રણેય સાથે બેસીને મોડે સુધી હસી મજાક કરતા રહ્યા. મિત્રો, શું આ પરિવાર સાચે જ આટલો સુખી છે જેટલો બહારથી દેખાય છે, કે પછી આ હાસ્ય પાછળ કોઈ બીજી જ કહાની છુપાયેલી છે? રાતના 11 વાગી ગયા હતા. આખા ઘરમાં શાંતિ હતી. સરલાજી પોતાના રૂમમાં ગાઢ ઊંઘમાં હતા. સૌરભ અને નીતુ પોતાના રૂમમાં હતા. રૂમમાં ધીમા પીળા પ્રકાશને લીધે દિવાલો પર પડછાયા બની રહ્યા હતા. નીતુ પલંગ પર બેસીને કપડાની ગડી વાળી રહી હતી, જ્યારે સૌરભ મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો. અચાનક નીતુએ ધીમા અવાજે કહ્યું, સૌરભ, તને નથી લાગતું કે હવે સમય પાકી ગયો છે? સૌરભે મોબાઈલ નીચે મૂક્યો. તેની આંખોમાં મૂંઝવણ અને સવાલ બંને હતા. થોડીવાર ચૂપ રહીને તે બોલ્યો, નીતુ, તું હંમેશા આટલી ઉતાવળ કેમ કરે છે? આ માની વાત છે,
આટલું સહેલું નથી. નીતુએ હોઠ ભેંસીને થોડા કડવા અવાજમાં કહ્યું, દુનિયામાં કંઈ પણ સહેલું નથી હોતું, પણ જો અત્યારે નહીં વિચારીએ તો પછીથી પસ્તાવવું પડશે. આપણા ભવિષ્યનું તો વિચાર, આપણી જિંદગીનું વિચાર. સૌરભે ઊંડો શ્વાસ લીધો. તેનો ચહેરો ચિંતાથી ભરેલો હતો. જો હું માને દુઃખી કરવા નથી માંગતો, હું બસ એવું ઈચ્છું છું કે બધું શાંતિથી થઈ જાય. નીતુ તેની પાસે આવી અને તેના હાથ પર હાથ મૂકીને ધીમેથી બોલી, સૌરભ, ક્યારેક ક્યારેક હકીકત સામે લાગણીઓને બાજુ પર રાખવી પડે છે. જો આપણે ફક્ત માના પ્રેમ અને ભરોસામાં બંધાઈ રહીશું તો આપણું ભવિષ્ય કેવી રીતે બનાવીશું? સૌરભ ચૂપ રહ્યો. તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે શું કરવું તે વિચારી રહ્યો હતો. એક તરફ માનો અતૂટ પ્રેમ હતો તો બીજી તરફ પત્નીનું દબાણ. તે જ સમયે બહારથી કંઈક પડવાનો અવાજ આવ્યો. બંને એકદમ ચોંકીને શાંત થઈ ગયા. નીતુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે વિચાર્યું, ક્યાંક માએ આપણી વાતો સાંભળી તો નથી લીધી ને? સૌરભ તરત જ ઉઠ્યો અને દરવાજો ખોલ્યો. બહાર અંધારું હતું. બારી પર રાખેલી એક પ્લેટ પવનથી નીચે પડી ગઈ હતી. આ જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો અને દરવાજો બંધ કરી દીધો. કંઈ નહોતું, ચાલ હવે સૂઈ જઈએ. બંને પથારીમાં સૂઈ તો ગયા, પણ ઊંઘ તેમની આંખોથી દૂર હતી. રૂમની શાંતિમાં ફક્ત પવનનો અવાજ અને તેમના દિલની ચિંતા જ હતી. સવારના બરાબર 7 વાગ્યા હતા. ઘરમાં હજુ શાંતિ હતી. બસ રસોડામાંથી ચાની હળવી સુગંધ આવી રહી હતી. અચાનક દરવાજાની ઘંટડી વાગી. સરલાજીની ઊંઘ ઉડી ગઈ અને તેમણે વિચાર્યું, આટલી સવારે કોણ આવ્યું હશે? રૂમમાંથી બહાર નીકળતા તેમણે દીકરાને બૂમ પાડી, સૌરભ, દરવાજે કોઈ આવ્યું છે તો જો. માનો અવાજ સાંભળીને સૌરભ તરત જ ઉઠ્યો અને બોલ્યો, હા માં, હું જોઉં છું. તે દરવાજા પાસે પહોંચ્યો અને જેવો દરવાજો ખોલ્યો તો સામે પડોશી શાંતિ કાકી ઊભા હતા. તેમના વાળ વિખેરાયેલા હતા. ચહેરો આંસુથી ભીનો હતો અને હાથ ધ્રુજી રહ્યા હતા. તેમને જોઈને સૌરભ ગભરાઈ ગયો અને બોલ્યો, કાકી, તમે આટલી સવારે શું થયું? શાંતિ કાકી ક્રુસકે રડી પડ્યા અને બોલ્યા, દીકરા, મારા પોતાના દીકરા વહુએ જ મને ઘરમાંથી કાઢી મૂકી. હવે હું ક્યાં જાઉં? આટલું સાંભળીને સરલાજી પણ દરવાજા પાસે આવી ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય અને દુઃખ હતું. હે ભગવાન, શાંતિ બહેન, આ તમે શું કહી રહ્યા છો? તમારા પોતાના બાળકોએ આવું કર્યું? શાંતિ કાકી ત્યાં જ ઉંબરા પાસે બેસી ગયા. હા સરલા, જે દીકરાને મેં મોટો કર્યો, જે વહુને મેં દીકરી માની, એ જ આજે કહે છે કે આ ઘર હવે ફક્ત તેમનું છે. મારા માટે અહીં કોઈ જગ્યા નથી. આ સાંભળીને ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સૌરભે તરત જ તેમને સહારો આપીને અંદર બેસાડ્યા. સરલાજીનું દિલ કંપી ઉઠ્યું. તેમની આંખોમાં ચિંતા અને નવાઈ બંને હતા. પછી ધીમેથી તેમની પાસે બેસીને બોલ્યા, શાંતિ બહેન, તારો દીકરો અને વહુ તો કેટલા સારા હતા. તારું કેટલું ધ્યાન રાખતા હતા. પછી અચાનક આવું શું થઈ ગયું? સરલાજીની વાતો સાંભળીને શાંતિ કાકી રડતા રડતા બોલ્યા, સરલા, જ્યાં સુધી મારા પતિ જીવતા હતા ત્યાં સુધી બધું બરાબર હતું. દીકરો હંમેશા કહેતો કે માં, તમે તો અમારા માટે લક્ષ્મી છો. તમારા વગર ઘર સૂનું લાગે છે. વહુ પણ મારા પગે તેલ લગાવી દેતી, જમવાનું પૂછતી. મને તો એમ જ લાગતું કે તે મારી વહુ નહીં પણ દીકરી છે. થોડીવાર માટે શાંતિ કાકીનો અવાજ ભરાઈ આવ્યો. તેમણે આંસુ લૂછ્યા અને આગળ કહ્યું, પણ જેવા મારા પતિ ગુજરી ગયા, મારો દીકરો બદલાઈ ગયો. વહુ કહેવા લાગી કે હવે આ ઘર મારું છે, મારે મારી મરજીથી જીવવું છે. અને મારો દીકરો ચૂપચાપ તેની હામાં હા મિલાવવા લાગ્યો. સરલા, કાલે રાત્રે તો બંનેએ સાફ કહી દીધું કે હવે તમે બીજે ક્યાંક રહેવા જતા રહો, અમારે અમારી રીતે જીવવું છે. આ સાંભળીને સરલાજીનું હૈયું કંપી ઉઠ્યું. તેમનું ગળું ભરાઈ આવ્યું. હે ભગવાન,
સંતાન આટલું કઠોર કેવી રીતે હોઈ શકે? સૌરભે આગળ વધીને શાંતિ કાકીના ખભે હાથ મૂક્યો અને કહ્યું, કાકી, તમે ચિંતા ન કરો. તમે એકલા નથી. જ્યાં સુધી અમે છીએ તમને કોઈ તકલીફ નહીં પડવા દઈએ. સૌરભના આટલું જ કહેતા જ નીતુ ચૂપચાપ તેને સામે જોવા લાગી. નીતુની આંખોમાં જાણે એક સવાલ હતો. શું તું સાચે જ એમને આપણા ઘરમાં રાખવાનું વિચારે છે? તેની ચૂપકીદીમાં છુપાયેલો ભાવ સૌરભ સમજી ગયો, પણ તેને ધ્યાન ન આપ્યું. તેણે કાકીને પાણી આપ્યું અને કહ્યું, બધું સારું થઈ જશે. રૂમનું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. શાંતિ કાકીના રડવાનો અવાજ, સરલાજીની ભીની આંખો અને નીતુનું ચૂપ રહીને ત્રાસી નજરે જોવું, આ બધું મળીને એક અજીબ ભાર જેવું લાગી રહ્યું હતું. સરલાજીએ દીકરા તરફ જોયું. તેમના ચહેરા પર થોડી રાહત દેખાઈ. પછી શાંતિ કાકીનો હાથ પકડીને બોલ્યા, શાંતિ, તારે જેટલા દિવસ રહેવું હોય તું અહીં મારી સાથે રહી શકે છે. શાંતિ કાકીએ માથું હલાવતા કહ્યું, ના સરલા, હું અહીં તારા પર બોજ બનવા નથી માંગતી. હું હવે મારા ગામ જતી રહીશ. ત્યાં જ મારા બાકીના દિવસો કાઢીશ. આટલું કહીને તે ફરીથી રડી પડ્યા અને સરલાજીને ભેટી પડ્યા. નીતુ ચૂપચાપ આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર દયા તો હતી, પણ તેના આંખોમાં કંઈક એવું હતું જે કોઈ જોઈ શક્યું નહીં. થોડી વાર પછી સ્વસ્થ થતાં શાંતિ કાકી બોલ્યા, સરલા, આજે મારું દુઃખ જોઈને તને રડવું આવે છે, પણ એક વાત યાદ રાખજે, દીકરો ભલે ગમે તેટલો વહાલો હોય, આંખ બંધ કરીને તેના પર ક્યારેય ભરોસો ન કરતી, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી. દીકરો પણ બદલાઈ શકે છે. શાંતિજીની વાત સાંભળીને સરલાજી ચોંકી ગયા. તેમની આંખો ભરાઈ આવી, પણ હોઠ પર હળવું સ્મિત લાવીને બોલ્યા, ના બહેન, મારો સૌરભ એવો નથી. એ તો મારા શ્વાસ જેવો છે. જ્યાં સુધી હું જીવતી છું તે મારી સાથે જ રહેશે. શાંતિ કાકીએ ઊંડો શ્વાસ લીધો. તેમણે સરલાજી તરફ જોયું, જાણે કંઈક કહેવા માંગતા હોય, પણ કહી ન શક્યા. પછી ધીમે ધીમે ઉઠ્યા અને દરવાજા તરફ ગયા. સૌરભ તેને બહાર સુધી મૂકવા ગયો. સરલાજી દરવાજા પર જ ઊભા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેમનું દિલ ધ્રુજી રહ્યું હતું. શાંતિ કાકીના ગયા પછી ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સરલાજી બારી પાસે બેઠા હતા. બહાર ઝાડ પર પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. રૂમની એ શાંતિમાં સરલાજીને વારંવાર એક જ વાત યાદ આવતી હતી, પોતાના સંતાન પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. સમય બદલાતા વાર નથી લાગતી. આ વાક્ય કોઈ તીરની જેમ તેમના દિલમાં ખૂંચી રહ્યું હતું. સરલાજીના દિલમાં એક ડર બેસી ગયો, જો ક્યારેક મારી સાથે પણ આવું થયું તો? આ વિચાર આવતા જ તેમની આંખો ભીની થઈ ગઈ. પણ બીજી જ ક્ષણે તેમણે મનને મક્કમ કર્યું, ના, હું પણ કેવી ગાંડા જેવી વાતો વિચારું છું. મારો સૌરભ તો આજે પણ મારા ખોળામાં માથું રાખીને બાળપણની જેમ વાતો કરે છે, અને નીતુ, એ તો મને માં કહીને ગળે વળગી પડે છે. મારી નાની નાની પસંદનું પણ ધ્યાન રાખે છે. ના, મારો દીકરો અને વહુ આવું ક્યારેય ન કરી શકે. રૂમમાં હળવો પવન આવી રહ્યો હતો, પણ સરલાજીનું મન એક અજીબ બેચેનીથી ભરેલું હતું. તે બારીમાંથી બહાર બાળકોને રમતા જોતા રહ્યા અને મનમાં બોલ્યા, સંબંધો કેટલા નાજુક હોય છે. એક નાની તિરાડ પણ બધું બરબાદ કરી શકે છે. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો. તેમની આંખો ભીની હતી, પણ હોઠ પર હળવું સ્મિત આવી ગયું, જાણે તે પોતાને જ સમજાવી રહ્યા હોય. રાત ઘણી શાંત હતી. ઘરમાં ચારે બાજુ શાંતિ હતી. બસ ઘડિયાળનો ટીક ટીક અવાજ અને ક્યારેક બહારથી આવતો કૂતરાના ભસવાનો અવાજ સંભળાતો હતો. સરલાજી પોતાના રૂમમાં આરામથી સૂઈ રહ્યા હતા અને ડ્રોઈંગ રૂમની લાઇટો બંધ હતી. સૌરભ પલંગ પર સૂતો હતો, પણ આંખો બંધ કરવા છતાં તેને ઊંઘ નહોતી આવી રહી. તેના મગજમાં નીતુની વાતો વારંવાર ગૂંજી રહી હતી. આપણે આપણું ભવિષ્ય જોવાનું છે.
માં હંમેશા સાથે રહેશે તો આપણે આગળ કેવી રીતે વધીશું? અને ત્યાં નીતુના ચહેરા પર શાંતિ હતી, જાણે કંઈ થયું જ ન હોય. તે ધીમેથી બોલી, સૌરભ, તે શું વિચાર્યું? સૌરભે પડખું ફેરવીને તેની તરફ જોયું. તેની આંખોમાં સવાલ અને થાક બંને દેખાતા હતા. તેણે નીતુને પૂછ્યું, શેના વિશે? નીતુએ પડખું ફેરવતા હળવું સ્મિત કર્યું, પણ તેના અવાજમાં ગંભીરતા હતી. મેં જે કહ્યું હતું એના વિશે. હવે સમય હાથમાંથી જઈ રહ્યો છે. આપણે આપણા માટે વિચારવું પડશે. સૌરભ થોડીવાર ચૂપ રહ્યો. તેની નજર છત પર ટકેલી હતી. મનમાં માનો ચહેરો દેખાયો. એમાં જેણે તેને મોટો કર્યો. પોતાના દરેક સુખ દુઃખને બાજુ પર મૂકીને તેનું ધ્યાન રાખ્યું. પણ સાથે સાથે નીતુની વાતો પણ તેના કાનોમાં ગૂંજી રહી હતી. નીતુ ફરી ધીમા અવાજે બોલી, હું જાણું છું કે તારા માટે માં બહુ મહત્ત્વની છે. મારા માટે પણ તે આદરણીય છે. પણ સૌરભ, જો આપણે હંમેશા આ જવાબદારીમાં જ બંધાયેલા રહીશું તો આપણા સપના ક્યારે પૂરા કરીશું? રૂમનો માહોલ બહારથી તો પ્રેમાળ લાગતો હતો, પણ અંદર એક ઊંડી શાંતિ છવાયેલી હતી. સૌરભે આંખો બંધ કરી દીધી. તેના શ્વાસ ભારે થઈ ગયા હતા. માનો અપાર પ્રેમ અને પત્નીની જીદ, આ બંનેની વચ્ચે તેનું મન ગૂંચવાઈ રહ્યું હતું. નીતુએ તેનો હાથ પોતાના હાથમાં લીધો અને દ્રઢતાથી બોલી, તું બસ મારો સાથ આપ, બાકી બધું હું સંભાળી લઈશ. સૌરભે તેની તરફ જોયું, પણ કોઈ જવાબ ન આપ્યો. બસ ઊંડો શ્વાસ લઈને ઓશિકા પર માથું મૂકી દીધું. રૂમમાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ. બહાર પવનનો અવાજ બારી સાથે અથડાયો. અથડાઈને એ શાંતિને વધુ ઊંડી બનાવી રહ્યો હતો. તે રાતની શાંતિમાં એક એવો નિર્ણય છુપાયેલો હતો જે આવનારા દિવસોમાં આ ઘરની તસવીર હંમેશા માટે બદલી નાખવાનો હતો. શું આ શાંતિ દીકરાના દિલની નબળાઈ હતી કે પત્નીની ચાલની જીત? સવારનો તડકો બારીમાંથી આવીને રૂમમાં ફેલાઈ રહ્યો હતો. આંગણામાં રાખેલા કુંડાની માટીની હવાની સુગંધ આવતી હતી. સરલાજી હંમેશાની જેમ છોડને પાણી પાઈ રહ્યા હતા. દરેક પાંદડાને એટલા પ્રેમથી સ્પર્શતા હતા જાણે કોઈ બાળકને લાડ કરતા હોય. ત્યારે પાછળથી સૌરભ ધીમે ધીમે આવીને તેમની પાસે ઊભો રહ્યો અને ધીમેથી બોલ્યો, માં, મારે તમને એક વાત કહેવી છે. સરલાજીએ પાણીનો લોટો નીચે મૂક્યો અને હસીને તેની તરફ જોવા લાગ્યા. કહે દીકરા, શું વાત છે? સૌરભ એક ક્ષણ માટે ચૂપ રહ્યો, જાણે શબ્દો શોધી રહ્યો હોય. પછી ધીમા અવાજે બોલ્યો, મારો મિત્ર રાજેશ છે. તેની પત્નીને ગમે ત્યારે બાળક થઈ શકે છે. તેની માં પણ નથી, એટલે તેને બહુ તકલીફ પડી રહી છે. હું વિચારતો હતો કે જો તમે થોડા દિવસ ત્યાં રહીને તેમને સાથ આપો તો. આ સાંભળીને સરલાજી અટકી ગયા. તે નવાઈથી બોલ્યા, હું? સૌરભે તરફ તેમનો હાથ પકડી લીધો. આમાં તમે. ત્યારે પાછળથી નીતુ ધીમે ધીમે ચાલતી આવી. તેના હાથમાં ચાની ટ્રે હતી. તે હસીને બોલી, માજી, જો તમે ત્યાં જશો તો તેમને બહુ મોટો સહારો મળશે. અને આમ પણ બીજાની મદદ કરવી એ તો તમારો સ્વભાવ છે. સરલાજીએ તેની તરફ જોયું. હળવું હસીને કહ્યું, હા બહુ, મને પણ એવું જ લાગ્યું. જો મારો જવાથી કોઈનું ભલું થતું હોય તો કેમ નહીં? નીતુએ કપમાં ચા નાખતા કહ્યું, તો પછી બરાબર છે. હું હમણાં તમારા માટે જરૂરી સામાન પેક કરી દઈશ અને અહીંની ચિંતા તમે જરા પણ ન કરતા. સૌરભે રાહતનો શ્વાસ લીધો. માનું માની જવું તેના માટે સહેલું ન હતું, પણ નીતુની બે વાતોએ તે બધું સરળ કરી દીધું. સરલાજીને ચાનો કપ ઉઠાવતા દીકરા વહુને જોયા. તેમની આંખોમાં પોતાનાપણું અને વિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હવામાં એક શાંતિ ભળી ગઈ. બહાર પક્ષીઓનો કલરવ ગૂંજી રહ્યો હતો, પણ ઘરની અંદર આ વાતચીત કોઈ આવનારા તોફાનનો સંકેત આપી રહી હતી. બીજે દિવસે સવારે સરલાજી પોતાના રૂમમાં કબાટ ખોલીને કપડાં કાઢી રહ્યા હતા અને તેને બેગમાં મૂકી રહ્યા હતા. નીતુ પાસે જ ઊભી હતી, હંમેશની જેમ મદદ કરવાનો દેખાડો કરતી. માજી,
વધારે સામાન ન લેતા, બસ જરૂર પૂરતો જ લઈ જજો. ત્યાં રાજેશભાઈના ઘરે તમને કોઈ તકલીફ નહીં પડે. સરલાજી હસ્યા. હા બહુ, હું તો વિચારું છું કે ફક્ત 2-3 સાડીઓ અને જરૂરી દવાઓ લઈ જાઓ, બાકી બધું તો ત્યાં મળી જ જશે. ત્યારે સૌરભ રૂમમાં આવ્યો. માં, મેં રાજેશ સાથે વાત કરી લીધી છે. તે બહુ ખુશ છે કે તમે ત્યાં જઈ રહ્યા છો. તે કહેતો હતો કે તમારી હાજરીથી તેની પત્નીને બહુ હિંમત મળશે. સરલાજીએ આશીર્વાદ આપતા દીકરાના માથા પર હાથ ફેરવ્યો. ભગવાન તને હંમેશા ખુશી રાખે દીકરા. સારું કર્યું કે તે કોઈની મદદ કરવાનું વિચાર્યું. બપોર થતાં સુધીમાં ઘરમાં સામાન પેક કરવાનો અવાજ આવી રહ્યો હતો. પાડોશીઓ આવીને પૂછવા લાગી, અરે બહેન, ક્યાં જવાની તૈયારી છે? નીતુએ બહુ સરળતાથી જવાબ આપ્યો, અરે કંઈ ખાસ નહીં. સૌરભના મિત્રની પત્નીને બાળક થવાનું છે. તેમના પોતાના ઘરવાળા બહાર રહે છે, ત્યાં કોઈ પોતાનું નથી. તો માજી થોડા દિવસ માટે તેમની પાસે મદદ કરવા જઈ રહ્યા છે. આજે રાતની ટ્રેન છે, કાલે સવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે. આટલું સાંભળીને પાડોશી અનિતાજીએ ઉત્સુકતાથી પૂછ્યું, સારું બહેન, તો પછી કાલના પાછા ક્યારે આવશો? સરલાજી કંઈક કહે એ પહેલાં જ નીતુ જલ્દીથી બોલી પડી, અરે બસ વધુમાં વધુ 1 મહિનો લાગશે. બાળક થઈ જશે ત્યાં સુધી માજી ત્યાં જ રહેશે, પછી આરામથી પાછા આવી જશે. સરલાજીએ ચૂપચાપ માથું હલાવી દીધું. તેમના મનમાં એક સવાલ ઉઠ્યો, આખો મહિનો? મેં તો વિચાર્યું હતું કે બસ થોડા દિવસની જ વાત હશે. પણ તેમણે પોતાના મનને સમજાવ્યું. તેમણે જરા પણ ખ્યાલ નહોતો કે ઉદયપુરથી દિલ્હી સુધીની આ સફર તેમની જીવનની દિશા જ બદલી નાખશે. રાતના 10:30 વાગ્યે ઉદયપુર સ્ટેશન પર ખૂબ ભીડ હતી. ટ્રેન લાંબી સીટી વગાડતી પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. સૌરભે નાની બેગ પોતાના ખભા પર લીધી અને ધીમે ધીમે ભીડમાંથી રસ્તો કરતા ડબ્બા સુધી પહોંચ્યો. નીતુ પણ સાથે જ હતી. બંનેએ ખૂબ પ્રેમથી માને બારી પાસેની સીટ પર બેસાડ્યા. માં, આરામથી રહેજો. દિલ્હી પહોંચશો એટલે રાજેશભાઈ તમને લેવા આવી જશે. તમારે ત્યાં કોઈ વાતની ચિંતા કરવાની નથી. સૌરભે ભરોસો આપતા કહ્યું. નીતુએ હસીને કહ્યું, હા માજી, અને રોજ ફોન પર આપણી વાતો થતી રહેશે. સરલાજીની આંખો ભીની થઈ ગઈ. તેમણે દીકરાનો હાથ જોરથી પકડ્યો અને ધીમા અવાજે બોલ્યા, દીકરા, મને તમારા બંનેની ખૂબ યાદ આવશે. હું તમારા બંને વગર કેવી રીતે રહીશ? આટલું કહેતા તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. સૌરભે તરત માનો હાથ પકડ્યો અને બાળકની જેમ સમજાવતા બોલ્યો, માં, આ તો બસ થોડા દિવસની જ વાત છે. ત્યાં સાચે જ કોઈ પોતાના માણસની જરૂર છે. જો આવું ન હોત તો હું તમને ક્યારેય ન મોકલત. તમે તો જાણો જ છો કે હું તમારાથી એક પળ પણ દૂર નથી રહી શકતો. સરલાજીએ આંચું લૂછતા ઊંડો શ્વાસ લીધો અને હળવું હસીને બોલ્યા, ઠીક છે દીકરા, અને સાંભળ, હવે હું ઘરમાં નહીં હોઉં તો તું પોતાનું અને વહુનું સારી રીતે ધ્યાન રાખજે અને બહારનું કંઈ ખાતો નહીં, સમજ્યો? સૌરભ હસીને બોલ્યો, માં, તમે ચિંતા ન કરો, તમારી વહુ મારું સારી રીતે ધ્યાન રાખશે. નીતુએ નમીને માના પગે લાગી અને ધીમેથી બોલી, માજી, હવે તમે અહીંની ચિંતા છોડી દો. તમે બસ ત્યાં શાંતિથી રહેજો. ટ્રેને ફરી એક લાંબી સીટી મારી. સરલાજીએ બારીમાંથી બહાર જોઈને દીકરા વહુને જોયા. તેમના ચહેરા પર ગર્વ અને પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ધીમે ધીમે ટ્રેન ચાલવા લાગી. બારીમાંથી હાથ હલાવતા સરલાજીની આંખો ભરેલી હતી. તેમને શું ખબર હતી કે આ સફર તેમની જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. આખી રાત ટ્રેન પાટા પર ખડખડાટ અવાજ સાથે દોડતી રહી. બારીમાંથી બહાર જોતા સરલાજીની આંખો વારંવાર ભીની થઈ જતી. ક્યારેક દીકરાનું બાળપણ યાદ આવતું તો ક્યારેક વહુનું હસવું. થાકને કારણે આખરે તેમને ઊંઘ આવી ગઈ. સવારની ઠંડી હવા અને ગાડીઓના અવાજથી
તેમની આંખ ખુલી. જાહેરાત સંભળાઈ. આગલું સ્ટેશન દિલ્હી, સરાય રોહિલ્લા છે. સરલાજીએ પોતાની સાડી સરખી કરી, બેગ લીધી અને બારીમાંથી બહાર જોયું. પ્લેટફોર્મ પર લોકોની ભીડ, ચાવાળાઓના અવાજ અને દોડતા મુસાફરો, બધું તેમને એકદમ નવું લાગી રહ્યું હતું. ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહેતા જ સરલાજી ધીમે ધીમે નીચે ઉતર્યા. ત્યારે સામેથી લગભગ 35 વર્ષનો એક માણસ આગળ આવ્યો. સાદા કપડાં, ચહેરા પર ગંભીરતા અને આંખોમાં આદરભાવ હતો. તે હાથ જોડીને બોલ્યો, નમસ્તે માજી, તમે જ સરલાજી છો ને? હું રાજેશ છું, સૌરભનો મિત્ર. સરલાજીએ તરત માથું હલાવ્યું. તેમના ચહેરા પર થોડી રાહત દેખાઈ. હા દીકરા, હું જ છું. સારું થયું તું મળી ગયો, નહીં તો આ મોટા શહેરમાં હું ખૂબ ગભરાઈ જાત. રાજેશે તરત તેમની બેગ લઈ લીધી અને આદરથી કહ્યું, માજી, હવે તમે બિલકુલ ચિંતા ન કરો. અહીં તમે મારી માની જેમ રહેશો. ચાલો, ગાડી બહાર ઊભી છે. ગાડીમાં બેસતા જ સરલાજીના મનમાં શાંતિ થઈ. કેટલો સંસ્કારી છોકરો છે, મને માં કહીને બોલાવે છે. પણ તેમને જરા પણ અંદાજ નહોતો કે આ હસતો ચહેરો તેમના જીવનની સૌથી કડવી હકીકત બનવાનો છે. સરાય રોહિલ્લા સ્ટેશનથી બહાર નીકળતા જ દિલ્હીની ભીડભાડ દેખાઈ. રિક્ષાઓની ઘંટડીઓ અને ઓટાવાળાઓના અવાજો આવી રહ્યા હતા. રાજેશે બેગ ઉઠાવીને કહ્યું, માજી, જરા ધ્યાનથી ચાલજો. દિલ્હીની ગતિ ખૂબ તેજ છે. ગાડીમાં બેસતા જ રસ્તા પરની દોડધામ શરૂ થઈ ગઈ. સરલાજી બારીમાંથી બહાર જોતા રહ્યા. લાલ લાઇટ પર ઊભેલી ગાડીઓ, હોર્નના અવાજો અને લોકોની ભીડ. તેમના મનમાં થોડો ગભરાહટ હતો, પણ સાથે એ વાતની શાંતિ પણ હતી કે દીકરાનો મિત્ર કેટલું ધ્યાન રાખી રહ્યો છે. લગભગ અડધા કલાક પછી ગાડી કોરલબાગની એક ગલીમાં ઊભી રહી. મકાન 2 માળનું હતું. બહાર કુંડામાં વાવેલા ફૂલો અને તુલસીનો છોડ જોઈને સરલાજીને ખૂબ સારું લાગ્યું. રાજેશે જેવી દરવાજાની ઘંટડી વગાડી, અંદરથી એક સ્ત્રી બહાર આવી. તેની ઉંમર લગભગ 30-31 વર્ષ હશે. સાદા સરવાલ કુર્તામાં, ચહેરા પર થોડો થાક પણ આંખોમાં ઉકળમળો હતો. રાજેશે ઓળખાણ કરાવી, માજી, આ મારી પત્ની શાલુ છે. શાલુ તેમને જોઈને હસીને બોલી, નમસ્તે માજી, સારું થયું તમે આવી ગયા. હવે મને થોડી રાહત મળશે. આ હાલતમાં બધું સંભાળવું મુશ્કેલ પડી રહ્યું હતું. સરલાજીએ ભાવુક થઈને તેના માથે હાથ ફેરવ્યો અને બોલ્યા, હવે તારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી દીકરી, હું આવી ગઈ છું. રાજેશે એક રૂમ તરફ ઇશારો કરીને કહ્યું, માજી, આ તમારો રૂમ છે. ઉપરનો ભાગ અમે ભાડે આપ્યો છે, એટલે મેં તમારા માટે નીચેનો રૂમ ખાલી કરાવ્યો છે. આમ પણ તમને સરળતા રહેશે. સરલાજીએ માથું હલાવીને હા પાડી. રૂમમાં એક જૂનો પલંગ અને કબાટ હતા. દિવાલો પર થોડો ભેજ દેખાઈ રહ્યો હતો. રૂમને જોઈને તેમને થોડું અજીબ લાગ્યું, પણ પછી વિચાર્યું કે મારે અહીં ક્યાં હંમેશા રહેવાનું છે. શાલુએ ખુરશી તરફ ઇશારો કર્યો, માજી, તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. થાકેલા સરલાજી ખુરશી પર બેસી ગયા. તેમના ચહેરા પર શાંતિ હતી, પણ તેમને શું ખબર હતી કે આ શાંતિ ફક્ત થોડા દિવસની જ મહેમાન છે. સરલાજીએ પોતાના કપડાં કબાટમાં ગોઠવ્યા અને બારીમાંથી બહાર જોયું. કરોલ બાગની ગલીઓનો અવાજ અંદર સુધી આવી રહ્યો હતો. તેમણે થાક લાગી રહ્યો હતો. તે પલંગ પર સૂતા અને થોડી જ વારમાં તેમને ઊંઘ આવી ગઈ. મુસાફરીનો થાક હજુ ઉતર્યો પણ નહોતો. ત્યાં દરવાજા પર ધીમેથી ટકોરો થયો અને શાલુ ટ્રે લઈને રૂમમાં આવી. માજી, આ લો ચા અને સાથે બિસ્કિટ. તમે પહેલાં આ લઈ લો. થોડી વારમાં રાજેશ બહારથી ચોલે ભટુરે લઈ આવશે, તેણે ખૂબ પ્રેમથી કહ્યું. સરલાજી થોડા નવાઈ સાથે બોલ્યા, અરે દીકરી, ચોલે ભટુરે મંગાવવાની શું જરૂર હતી? ઘરમાં આટલું બધું છે, આપણે બનાવી લેત ને. આટલું કહેતા જ પાછળથી રાજેશ રૂમમાં આવ્યો અને બોલ્યો, ના માજી, અસલમાં શાલુની તબિયત
સારી નથી રહેતી. 8મો મહિનો ચાલી રહ્યો છે અને ડૉક્ટરે તેને વધુ આરામ કરવાનું કહ્યું છે. એટલે હું આજકાલ બહારથી જ જમવાનું લઈ આવું છું. આ સાંભળીને સરલાજીનું દિલ ભરાઈ આવ્યું. તેમણે ચાનો કપ ઉઠાવ્યો અને એક ઘૂંટડો પીને ધીમેથી હસીને બોલ્યા, રાજેશ, તારે બહારથી કંઈ લાવવાની જરૂર નથી. હું આવી ગઈ છું ને. હવેથી રસોઈ હું પોતે બનાવીશ. તું બિલકુલ ચિંતા ન કર. અને શાલુ, તું બસ આરામ કરજે. સરલાજીના શબ્દોમાં સાચી મમતા અને પોતાનાપણું હતું. રાજેશે હળવી નજરે શાલુ સામે જોયું, જાણે ઈશારામાં કહી રહ્યો હોય કે જોયું, મારો પ્લાન કેટલો સફળ રહ્યો. શાલુએ પણ હસીને જવાબ આપ્યો, પણ એ હાસ્ય પાછળનો અર્થ સરલાજી સમજી ન શક્યા. બીજી બાજુ નીતુની ખુશીનો કોઈ પાર જ નહોતો. તેની આંખોમાં ચમક હતી અને ચહેરા પર મોટું સ્મિત હતું. તે સૌરભને કહી રહી હતી, સૌરભ, મેં સાચે જ વિચાર્યું નહોતું કે આ બધું આટલી સરળતાથી થઈ જશે. હવે જો માનો એ રૂમ ભાડે આપી દઈશું તો આપણને કેટલો ફાયદો થશે. વિચાર તો કર, દર મહિને કેટલું સારું ભાડું મળશે. અને હવે આપણને કોઈ રોકટોક કરનારું પણ નહીં હોય. તેની વાત સાંભળીને સૌરભ ઊંડા વિચારમાં પડી ગયો. તેના મનની અંદરથી એક અવાજ આવી રહ્યો હતો, શું મેં જે કર્યું તે બરોબર છે? તેના ચહેરા પરની ચિંતા નીતુથી છુપાઈ નહીં, પણ તે તરત જ પોતાની મીઠી વાતોથી તેને મનાવવા લાગી. હવે આટલું બધું ન વિચાર. જો આપણે પણ આપણી જિંદગી બનાવવી છે, સપના પૂરા કરવા છે, અને આમ પણ માં ત્યાં આરામથી છે. અને હવે તો આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણા મિત્રોને બોલાવીને પાર્ટી કરી શકીએ છીએ. સૌરભ, માના ત્યાં જવાથી બધું સારું જ થઈ રહ્યું છે. નીતુની મીઠી વાતો અને સપનાની લાલચ સૌરભના મનમાં અવાજને ધીમે ધીમે દબાવી રહી હતી. તેના મનનો અપરાધ ભાવ નીતુની વાતો પાછળ ઢંકાઈ ગયો અને તેના હોઠ પર હળવું સ્મિત આવી ગયું. પછી તે કંઈક વિચારતા બોલ્યો, તું એક કામ કરજે, કાલે બેંકમાંથી થોડા પૈસા ઉપાડી લાવજે. ઘણા દિવસથી આપણે મજા નથી કરી. સૌરભ અને નીતુ પોતાની જિંદગીમાં મોજ મજા કરી રહ્યા હતા અને ત્યાં બીજી બાજુ તેમની માં સરલાજી રાજેશના ઘરે નોકરાણીની જેમ કામ કરી રહી હતી. બીજે દિવસે સવારના 9 વાગ્યા હતા. સરલાજી રસોડામાં સાની સાથે તવા પર ગરમ ગરમ પરોઠા બનાવી રહ્યા હતા અને શાલુ હજુ પણ પથારીમાં સૂતી હતી. રસોડામાંથી પરોઠાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. એટલામાં રાજેશ અંદર આવ્યો અને હસીને શાલુને બોલ્યો, જોયું, મેં કહ્યું હતું ને કે જો એ અહીં આવી જશે તો તારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. હવે તારે કોઈ વાતની ચિંતા કરવાની નથી. શાલુએ પડખું ફેરવતા ધીમા અવાજે કહ્યું, સાચે જ, તું બિલકુલ સાચું કહેતો હતો. હવે તો એવું લાગે છે જાણે ઘરમાં નવો જીવ આવી ગયો છે. ડૉક્ટર પણ કહેતા હતા કે મારે આરામની જરૂર છે, નહીંતર હું બધું કેવી રીતે સંભાળત. રાજેશે ધીમેથી તેની પાસે ઝૂકીને કહ્યું, આજ તો આપણો પ્લાન હતો, હવે બધું આપોઆપ થઈ રહ્યું છે. થોડીવાર રહીને રાજેશ બોલ્યો, શાલુ, ચાલ નીચે જઈએ. નાસ્તો કરીને મારી ઓફિસ પણ જવાનું છે. બંને જેવા નીચે આવ્યા કે તરત જ સરલાજી રસોડામાંથી ટ્રે લઈને બહાર આવ્યા. તેમાં પરોઠા, અથાણું અને ગરમા ગરમ ચા હતી. ટેબલ પર ટ્રે મૂકતા તે બોલ્યા, આવ દીકરા રાજેશ, ગરમા ગરમ નાસ્તો કરી લે. અને શાલુ દીકરી, તું પણ ચાખીને કહે કે મીઠું મરચું બરોબર છે કે નહીં. પરોઠાનો એક કોળિયો મોંમાં મૂકતા જ શાલુ હસીને બોલી, માજી, તમે તો કમાલ કરી દીધી. આટલા દિવસો પછી ઘરમાં અસલી જમવાનો સ્વાદ આવ્યો. મારી તબિયતને લીધે હું તો રસોડામાં બરાબર જઈ પણ નહોતી શકતી. રાજેશે પણ માથું હલાવતા કહ્યું, સાચું કહું છું માજી, હવે આવી ગયા તો અમને શાંતિ થઈ ગઈ. હવે લાગે છે કે ઘરમાં કોઈ પોતાનું છે જે બધું સંભાળી લેશે. સરલાજીના ચહેરા પર સંતોષની ચમક હતી.
તેમને લાગ્યું કે આ બંને મારી સાથે કેટલા પ્રેમથી વાત કરે છે, બિલકુલ મારા દીકરા વહુની જેમ. પણ તે હજુ હકીકતથી અજાણ હતા. થોડા દિવસ આમ જ પસાર થઈ ગયા. સવારમાં સરલાજી રસોડું સંભાળી લેતા, દિવસમાં શાલુને ફળ કાપીને આપતા અને રાત્રે રાજેશ માટે ગરમ જમવાનું બનાવતા. શાલુ દર વખતે મીઠું બોલતી, માજી તમે છો તો મને કોઈ વાતની ચિંતા જ નથી. અને રાજેશ પણ હંમેશા તેમનો આદર કરતો. સરલાજીને લાગતું હતું કે તેમણે સાચો નિર્ણય લીધો છે, પણ તેમને ક્યાં ખબર હતી કે રાજેશ અને શાલુના પ્રેમ અને મીઠા શબ્દો પાછળ કંઈક બીજું જ નથી ચાલી રહ્યું હતું. બપોરનો સમય હતો. રસોડામાંથી મસાલાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. સરલાજી ચૂપચાપ લોટ બાંધી રહ્યા હતા. ત્યારે ડ્રોઈંગ રૂમમાંથી રાજેશ અને શાલુની ધીમે ધીમે વાત કરવાનો અવાજ તેમના કાને પડ્યો. એટલામાં રાજેશનો ફોન વાગ્યો. તેણે તરત જ ફોન ઉપાડ્યો અને હસીને બોલ્યો, હા સૌરભ, બધું બરાબર છે. તારી માં અત્યારે રસોડામાં જમવાનું બનાવી રહી છે. જો તું કહે તો વાત કરાવું. શાલુએ રાજેશ તરફ જોયું, જાણે કહી રહી હોય કે શું જરૂર છે. સૌરભ ના પાડવાનો જ હતો કે ત્યાં સુધીમાં રસોડામાંથી લોટવાળા હાથે જ સરલાજી દોડતા બહાર આવ્યા. તેમણે ફોન છૂટવીને હાથમાં લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યા, સૌરભ દીકરા, કેમ છે તું? અને શાલુ કેવી છે? માનો અવાજ સાંભળીને સૌરભની આંખો થોડી ભીની થઈ ગઈ. પછી તે ધીમેથી બોલ્યો, બધું બરાબર છે માં, તમે કેમ છો? સરલાજીએ પોતાના આંસુ છુપાવીને ચહેરા પર બનાવટી સ્મિત લાવીને કહ્યું, તારી માને શું થવાનું દીકરા? હું એકદમ મજામાં છું. હમણાં બટાકાના પરાઠા બનાવી રહી હતી. સરલાજી કંઈક આગળ કહેવા માંગતા હતા, પણ ત્યાં જ ફોન અચાનક કપાઈ ગયો. હેલો હેલો, સરલાજી વારંવાર બોલતા રહ્યા. ત્યારે રાજેશે તેમના હાથમાંથી ફોન ખેંચી લીધો અને ઠંડા અવાજે બોલ્યો, માજી, ફોન કપાઈ ગયો છે અને આગલી વખતે ફોન લેતા પહેલાં હાથ તો ધોઈ લેવા હતા. આખો ફોન ગંદો કરી દીધો. આટલું કહીને તે રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. શાલુએ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો. તે સંકોચ સાથે સરલાજી પાસે આવી અને બોલી, માજી, ખોટું ન લગાડતા. રાજેશ પોતાના ફોનને મને પણ હાથ નથી લગાડવા દેતો. તેની આદત જ એવી છે. તેના તરફથી હું તમારી માફી માગું છું. સરલાજીએ ફિક્કું સ્મિત કરીને માથું હલાવ્યું. ના દીકરી, એમાં ખોટું લગાડવા જેવું શું છે? હું સમજું છું, પણ અંદરથી તેમનું દિલ એક અજાણી પીડાથી ભરાઈ ગયું. સૌરભ સાથે આટલી મુશ્કેલીથી વાત થઈ હતી અને તે પણ અધૂરી રહી ગઈ. દીકરા સાથે વાત ન કરી શકવાની તડપ અને રાજેશનું આટલી નાની વાત પર ગુસ્સે થવું, આ બધું સરલાજીને અંદરથી ખાઈ રહ્યું હતું. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને હવે તો રોજ નવી નવી વાતો પર રાજેશ અને શાલુ સરલાજી સાથે એવો વ્યવહાર કરવા લાગ્યા હતા જાણે તે કોઈ નોકરાણી હોય. સરલાજીને એ વાત સમજાતી ન હતી કે કોઈ આવો વ્યવહાર કેવી રીતે કરી શકે છે, જ્યારે તે તો ફક્ત મદદ કરવા માટે આવ્યા હતા. ઘણા દિવસો વીતી ગયા હતા, પણ તેમની સૌરભ સાથે કોઈ વાત થઈ શકી ન હતી. જ્યારે પણ તે શાલુ કે રાજેશને કહેતા કે મારી દીકરા સાથે વાત કરાવો, તો તે કોઈને કોઈ બહાનું બનાવીને વાત ટાળી દેતા. એટલું જ નહીં, તેમને ઘરમાંથી બહાર પણ જવા દેતા ન હતા. તે ઘર હવે સરલાજી માટે ઘર નહીં, પણ એક પાંજરું બની ગયું હતું. તેમાં જે અજાણતામાં પોતાના દીકરા વહુના કહેવાથી અહીં આવી હતી, પણ હવે આ જ જગ્યા તેમના માટે જેલ બનતી જઈ રહી હતી. શાલુની ડિલિવરીને હજુ 20 દિવસ બાકી હતા. એક દિવસ જ્યારે તે આરામથી સોફા પર બેસીને ટીવી જોઈ રહી હતી, ત્યારે સરલાજી આવ્યા અને બોલ્યા, શાલુ દીકરી, મેં બધા કામ કરી લીધા છે અને જમવાનું પણ બનાવી દીધું છે. તું ખાઈ લેજે. અને હા, આજે હું મારા ઘરે જઈને કાલે પાછી આવી જઈશ. આ સાંભળતા જ શાલુ એકદમ ચોંકી ગઈ.
તેની આંખો પહોળી થઈ ગઈ. તે બોલી, શું? કેમ કેમ ઘરે કેમ જવું છે તમારે? સરલાજીએ ધીમા અને શાંત અવાજે જવાબ આપ્યો, કેમ જવું છે મતલબ? અરે ઘણા દિવસ થઈ ગયા, હું મારા ઘરે નથી ગઈ, ક્યાંય બહાર પણ નથી નીકળી શકી. દીકરાને જોઈશ તો થોડી શાંતિ મળશે. તું જમવાની ચિંતા ન કર, મેં બધી વ્યવસ્થા કરી દીધી છે. આ સાંભળીને શાલુ અચાનક ગભરાઈ ગઈ અને મોટા અવાજે બોલી, ના ના, તમે ઘરે નથી જઈ શકતા. રાજેશ, રાજેશ! તે જોરથી ખૂબ બૂમ પાડવા લાગી. શાલુનો અવાજ સાંભળીને રાજેશ ઉપરના રૂમમાંથી નીચે આવ્યો અને બોલ્યો, અરે શું થયું? કેમ બૂમો પાડે છે? શાલુ બોલી, રાજેશ, માજી ઘરે જવાની વાત કરે છે. રાજેશ તરત જ સીડીઓ પરથી નીચે ઉતર્યો અને બોલ્યો, માજી, તમે ઘરે નથી જઈ શકતા. તેની વાત સાંભળીને સરલાજી દંગ રહી ગયા. શું મતલબ છે તારો? હું મારા ઘરે કેમ ન જઈ શકું? રાજેશે તરત હસીને વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો. અરે, મારો કહેવાનો મતલબ એ છે કે માજી, હમણાં શાલુની ડિલિવરીની તારીખ ખૂબ નજીક છે. ગમે તે દિવસે અમને હોસ્પિટલ જવું પડી શકે છે. એવામાં જો તમે ચાલ્યા જશો તો અમે કેવી રીતે બધું સંભાળીશું? સરલાજીએ તરત જવાબ આપ્યો, અરે, હું અત્યારે જઈશ તો કાલે પાછી આવી જઈશ. બસ એક દિવસની જ તો વાત છે. રાજેશે ગભરાહટ ભરેલા અવાજમાં કહ્યું, માજી, જો શાલુને આજે રાત્રે જ હોસ્પિટલ લઈ જવી પડી તો હું એકલો કેવી રીતે સંભાળીશ? તમારું હોવું ખૂબ જરૂરી છે. મહેરબાની કરીને રોકાઈ જાઓ. સરલાજી આગળ કંઈ બોલી ન શક્યા. તે ચૂપચાપ ઉદાસ ચહેરા સાથે પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. સરલાજીના જતાં જ રાજેશ અને શાલુએ રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, આજે તો બચી ગયા, નહીતર મોટું નુકસાન થઈ જાત. તે દિવસે આખી રાત સરલાજી ઉદાસી સાથે પથારીમાં સૂતા રહ્યા, પણ તેમની આંખોમાં ઊંઘ નહોતી. તેમનું મન ખૂબ ચિંતિત હતું. થોડા દિવસ આમ જ વીતી ગયા. સરલાજીનું મન હવે બિલકુલ નહોતું લાગી રહ્યું. તે પોતાના દીકરા સૌરભ અને વહુ નીતુને મળવા માટે તડપી રહ્યા હતા. અને એક દિવસ રાતના 10 વાગ્યા હતા. તે ઉઠ્યા અને શાલુ રાજેશના રૂમ તરફ જવા લાગ્યા. તેમણે નક્કી કરી લીધું હતું કે આ વખતે તો તે સાફ સાફ કહી જ દેશે કે હું કાલે ઘરે જઈ રહી છું. તે ધીમા પગલે વિચારતા વિચારતા તેમના રૂમ તરફ જઈ રહ્યા હતા કે રૂમની થોડે દૂર જ તેમને અવાજ સંભળાયો. આ અવાજ બીજા કોઈનો નહીં, પણ શાલુ અને રાજેશનો જ હતો. બંને મોટા અવાજે કોઈ વાત પર ઝઘડી રહ્યા હતા. સરલાજી ત્યાં જ ઊભા રહી ગયા. તેમને સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું કે તે બંને તેમના વિશે જ વાતો કરી રહ્યા હતા. ત્યારે સરલાજીએ કંઈક એવું સાંભળ્યું કે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમનું દિલ કંપી ઉઠ્યું. તે ધ્રુજતા પગલે પાછા ફર્યા અને ઝડપથી પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. તેમને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તે રાત્રે બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ઘરના એક નાના રૂમમાં એક મા પલંગ પર સૂતી ડુસકા ભરી રહી હતી. તેમના કાનોમાં વારંવાર એ જ શબ્દો ગૂંજી રહ્યા હતા જે થોડીવાર પહેલાં શાલુએ કહ્યા હતા. શું વધુ પૈસા કેમ માંગી રહ્યા છે સૌરભ? 2 લાખ તો આપ્યા છે ને તેને? માજી માટે પૂરા 2 લાખ આપ્યા છે. રાજેશ પણ ગુસ્સામાં બોલ્યો, ખબર નહીં, પણ હવે આપણે કંઈ ન કરી શકીએ. પોલીસમાં પણ ન જઈ શકીએ, કારણ કે આપણે પોતે ગેરકાયદેસર રીતે સરલાજીનો સોદો કર્યો છે. ખબર નહીં મારી બુદ્ધિ ક્યાં ગઈ હતી કે હું એવા માણસની વાતમાં આવી ગયો જે પોતાની માને પણ વેચી શકે છે. તે કેટલો નીચ માણસ છે. આ શબ્દો તેમના કાનમાં સતત ગૂંજી રહ્યા હતા. હવે તેમને બધી વાત સમજાઈ ગઈ હતી. જે દીકરાને મળવા માટે તે આટલા તડપી રહ્યા હતા, એ જ દીકરાએ તો તેમને ક્યારના વેચી દીધા હતા. મિત્રો, જરા વિચારો, જે દીકરાને જન્મ આપવામાં અને ઉછેરવામાં એક માએ પોતાની આખી જિંદગી લગાવી દીધી,
એ જ દીકરો જો થોડા પૈસા માટે પોતાની માનો સોદો કરી દે તો તે માના દિલ પર શું વીતશે? સરલાજીના મનમાં તોફાન મચ્યું હતું. મારા ઉછેરમાં એવી તે શું કમી રહી ગઈ હતી કે સૌરભ આવો નીકળ્યો? મેં એવી કઈ ભૂલ કરી કે મને આ સજા મળી રહી છે? શું હું હવે ક્યારેય મારા ઘરે પાછી નહીં જઈ શકું? આ સવાલો તેમને અંદરથી તોડી રહ્યા હતા. તેમનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. આંખોમાંથી આંસુ વહીને ઓશિકામાં સમાઈ રહ્યા હતા. અને તે રાત્રે ગરજતા વાદળો અને તેજ વરસાદમાં એવું લાગી રહ્યું હતું જાણે ભગવાન પણ એક માને આવી હાલતમાં જોઈને રડી રહ્યા હોય. સરલાજી રડતા રડતા ક્યારે સૂઈ ગયા તેમને પોતે પણ ખબર ન પડી. બીજે દિવસે સવારે ઘડિયાળમાં બરાબર 7 વાગ્યા હતા. ત્યારે સરલાજીના રૂમના દરવાજા પર જોર જોરથી ટકોરા થયા. રાજેશ બૂમ પાડી રહ્યો હતો, માજી માજી ઉઠો. સરલાજી ઝડપથી ઉઠ્યા અને દરવાજો ખોલ્યો તો સામે શાલુ પીડાથી સીંચો પાડી રહી હતી. તેને અચાનક પ્રસવની પીડા શરૂ થઈ ગઈ હતી. સરલાજી બોલ્યા, તું ચિંતા શું કર, બધું સારું થઈ જશે. ત્યારે રાજેશ ગભરાયેલા અવાજે બોલ્યો, માજી તમે ઘરનું ધ્યાન રાખજો, હું શાલુને લઈને હોસ્પિટલ જાઉં છું. આટલું કહેતા જ 2 હોડબોય આવ્યા અને શાલુને સ્ટ્રેચર પર છુવડાવીને લઈ ગયા. સરલાજી કંઈક કહી શકે એ પહેલાં રાજેશ પણ ઝડપથી તેમની પાછળ એમ્બ્યુલન્સમાં બેસી ગયો. હવે આખું ઘર સરલાજી માટે ખાલી અને સૂનું હતું. રાતના આંસુ હજુ પણ તેમના ચહેરા પર સુકાયેલા હતા. તે ધીમા પગલે વોશરૂમ તરફ ગયા. પછી તૈયાર થઈને પોતાના માટે નાસ્તો બનાવ્યો. પણ ખબર નહીં કેમ આજે સરલાજી ખૂબ જ શાંત હતા. રાત્રે દીકરા અને વહુની હરકત જાણ્યા પછી તે જેટલું રડ્યા હતા હવે તેટલા જ સ્થિર હતા. જાણે આંસુઓની સાથે તેમનો બધો પ્રેમ અને લગાવ પણ વહી ગયો હોય. તેમની એ જ આંખો જેમાં હંમેશા બધા માટે મમતા અને પ્રેમ રહેતો હતો હવે કઠોર બની ચૂકી હતી. જાણે તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે તેમને શું કરવાનું છે. ઘડિયાળમાં લગભગ 12 વાગી રહ્યા હતા. સરલાજી આરામથી સોફા પર બેસીને ઊંડા વિચારમાં ડૂબેલા હતા. ત્યારે ઘરનો લેન્ડલાઇન ફોન વાગ્યો. તેમણે ફોન ઉઠાવ્યો તો સામે રાજેશ હતો. તે બોલ્યો, માજી બધું બરાબર છે, અમે આજે હોસ્પિટલમાં જ રોકાઈશું, તમે તમારું ધ્યાન રાખજો. સરલાજીએ વધારે કંઈ ન કહેતા બસ એટલું કહ્યું, ઠીક છે દીકરા, પોતાનું અને શાલુનું ધ્યાન રાખજે, અને ફોન મૂકી દીધો. પણ ત્યારે તેમના ચહેરા પર એક અજીબ સ્મિત આવી ગયું. તે તરત ઉઠ્યા અને પોતાનો સામાન પેક કરવા લાગ્યા. પછી થોડીવાર રોકાયા. એક ચિઠ્ઠી લખીને ટેબલ પર મૂકી અને ઘરમાંથી બહાર નીકળીને એક રિક્ષા પકડી અને ક્યાંક ચાલ્યા ગયા. ક્યાં એ તો ફક્ત સરલાજીને જ ખબર હતી. છેવટે સરલાજી શું કરવાના હતા અને હવે સૌરભ અને નીતુને કયો પાઠ મળવાનો હતો, ચાલો જાણીએ આગળની કહાનીમાં. બીજે દિવસે સાંજના 5:30 વાગ્યા હતા. પણ સરલાજીનો હજુ સુધી કોઈ પતો નહોતો. બીજી બાજુ નીતુ અને સૌરભ ઘરમાં આરામથી પાર્ટી કરી રહ્યા હતા. નીતુ હસતા હસતા બોલી, સાંભળ સૌરભ, મેં કહ્યું હતું ને, મજા તો હવે આવી રહી છે. માની સામે આપણે ક્યાં બહારનું જમી શકતા હતા, હવે તો રોજ બહારથી ખાવાનું મંગાવી શકીએ છીએ. લે તું પણ ખા. તેની વાત સાંભળીને સૌરભ હસ્યો અને બોલ્યો, સાચું કહ્યું તે, હું તો હંમેશા સાચું જ કહું છું. હવે જોજે આપણા મોજ મજાના દિવસો શરૂ થઈ ગયા છે. નીતુ ખુશ થતાં બોલી. ત્યારે દરવાજાની ઘંટડી વાગી. સૌરભ અને નીતુએ એકબીજા સામે જોયું. સૌરભ કંઈક કહે એ પહેલાં જ નીતુ બોલી, સાંભળો, હું જોઉં છું આ સમયે કોણ આવી ગયું. તું ત્યાં સુધી મારા માટે એક ડ્રિંક બનાવી દે. હા, પણ બરફ જરૂર નાખજે. સૌરભ હસતા હસતા બોલ્યો, પહેલાં જઈને જો તો ખરી દરવાજા પણ કોણ છે, અને હા, જો પાડોશી આંટી હોય તો કહી દેજે કે માં ઘરે નથી. નીતુએ તેની તરફ જોતા કહ્યું,
મને બધી ખબર છે. તું કહેવાનું છે શું કહેવાનું છે? બસ હમણાં આવી. તે રૂમમાંથી નીકળીને જેવો દરવાજો ખોલે છે, સામે પોતાની માસી સાસુ વંદનાજીને જોઈને તેના શ્વાસ જ થંભી ગયા. તે ગભરાઈને બોલી, માસીજી, તમે આ સમયે? વંદનાજીએ દરવાજાને ધક્કો મારીને અંદર આવતા કહ્યું, દેખાય છે કે હાથમાં બેગ છે, છતાં આંખો ફાડીને ઊભી છે. અરે, એટલી પણ સમજ નથી પડતી કે થોડી મદદ કરી દે. નીતુએ માસીના હાથમાંથી બેગ લઈ લેતા કહ્યું, માસીજી, આ તો ખૂબ ભારે છે. વંદનાજી તરત બોલ્યા, અરે ચાલ, ઉપાડી લે. તું તો હજુ જુવાન છે. અત્યારથી ભારે ભારે કહેવા લાગીશ તો આગળ શું થશે? ચાલ, અંદર રાખ. ઘરની અંદર આવતા જ તેમણે હોલમાં નજર ફેરવી અને બોલ્યા, વાહ ભાઈ વાહ, અહીં તો પાર્ટી ચાલી રહી છે, એ પણ એકલા એકલા. નીતુ વંદનાજીની ભારે બેગ ખેંચીને હોલમાં લાવી અને બોલી, માસીજી, તમે એટલો બધો સામાન કેમ લાવ્યા છો? તેની વાત સાંભળીને વંદનાજીએ ઠસ્સાથી કહ્યું, કેમ લાવી છું મતલબ? અરે, રહેવા આવી છું. શું હું મારી બહેનના ઘરે રહેવા પણ ના આવી શકું? આ સાંભળતા જ નીતુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જ સમયે સૌરભ પણ સામે આવી ગયો. તે બોલ્યો, માસીજી, તમે આ સમયે? વંદનાજી હસતા હસતા બોલ્યા, અરે ભાઈ, તમે બંને મને જોઈને એવા ચોંકી ગયા છો જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. એ પહેલાં કે બંનેમાંથી કોઈ કંઈક કહે. વંદનાજી જોર જોરથી બૂમ પાડવા લાગ્યા, સરલા, અરે સરલા, ક્યાં છે તું? જો આજે તારી મોટી બહેન તને મળવા આવી છે. ત્યારે સૌરભ ગભરાઈને બોલ્યો, અરે માસી, રોકાવો, માં ઘરે નથી. વંદનાજી તરત બોલ્યા, શું માં ઘરે કેમ નથી? ક્યાં ગઈ છે તારી માં? ફરીથી મંદિરે તો નથી જતી રહી ને? નીતુ બોલી, ના માસીજી, માજી, એ તો ક્યાંક બહાર ગયા છે. શું? ક્યાં ગઈ છે તે આ સમયે? અને ઘરે અમે બંને એકલા? છેવટે સરલા છે ક્યાં? ચાલ હમણાં જ મારી તેની સાથે વાત કરાવ. સૌરભ તરત બોલ્યો, માસી, માં તો 2 દિવસથી તેની બહેનપણીઓ સાથે તીર્થયાત્રા પર ગઈ છે. વંદનાજીનો ચહેરો અચાનક બદલાઈ ગયો. ચિંતાતુર થઈને ધીમેથી બોલ્યા, અરે, આમ અચાનક યાત્રા પર જતી રહી, મને કહ્યું પણ નહીં. ખેર, કોઈ વાંધો નહીં. હવે હું આવી ગઈ છું તો રોકાઈ જઈશ. સૌરભના હાથમાંથી અચાનક ગ્લાસ પડી ગયો. ગ્લાસના અવાજથી બધા ચોંકી ગયા. વંદનાજી બોલ્યા, કેમ રે સૌરભ, તારો ચહેરો કેમ ઉડી ગયો છે? હું તમને બંનેને ખાઈ થોડી જઈશ. ચાલ બહુ, જલ્દી જા અને મારા માટે સરસ ચા બનાવી લાવ. નીતુએ ચહેરા પર ખોટું સ્મિત લાવીને કહ્યું, હા માસીજી, હમણાં લાવી. એમ કહીને તે રસોડા તરફ ચાલી ગઈ. રસોડામાં જતાં જ નીતુએ ગુસ્સામાં તપેલું પછાડતા કહ્યું, ખબર નહીં આ કેમ આવી ગયા છે? હવે ક્યારે ઘરેથી જશે? આટલી મુશ્કેલીથી તો માજીથી છુટકારો મળ્યો હતો, અને હવે તેમની બહેન આવી ગઈ માથા પર બેસવા. સૌરભ પણ પાછળ પાછળ રસોડામાં આવ્યો અને ધીમેથી બોલ્યો, તો હમણાં વધારે કહીને બોલ. આપણે કંઈક કહીશું તો તેમને મા વિશે શંકા જશે. બંને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા કે ત્યાં જ અંદરથી વંદનાજીનો ઓછો અવાજ આવ્યો, અરે વહુ, હજુ સુધી શા નથી લાવી? કેટલી વાર લગાડીશ? વંદના માસીનો અવાજ સાંભળીને બંને ત્યાં જ અટકી ગયા. જલ્દી જલ્દી ચા બનાવીને હોલમાં લઈ આવ્યા. સૌરભે અહીં તહીં પડેલા સામાનને જલ્દીથી ચરખો કરી દીધો. વંદના માસીએ ચાનો એક ઘૂંટડો લીધો અને બોલ્યા, સૌરભ, જરા ટીવી ચાલુ કર. સૌરભ ધીમા અવાજે બોલ્યો, માસીજી, શું જોવું છે? કહો, હું લગાવી દઉં. વંદનાજીએ ઝડથી તેના હાથમાંથી રિમોટ છીનવી લીધું અને સીધું યુટ્યુબ પર એક ન્યૂઝ ચેનલ ખોલી. નીતુ ગભરાઈને બોલી, અરે માસીજી, તમે ક્યારથી સમાચાર જોવા લાગ્યા? વંદનાજીએ હળવું સ્મિત કરીને કહ્યું, અરે, હું તો હંમેશાથી સમાચાર જોઉં છું વહુ. તું પણ જો, આ ચેનલ બહુ સારી ખબરો બતાવે છે. જો. નીતુ અને સૌરભે એકબીજા સામે જોયું, જાણે આંખોથી જ કંઈક વાત કરી રહ્યા હોય.
ત્યારે વંદનાજીએ ટીવીનો અવાજ અચાનક મોટો કરી દીધો. હવે નીતુ અને સૌરભનું ધ્યાન પણ સીધું ટીવી પર જ જતું હતું. ઘડિયાળમાં બરાબર 5:50 થઈ હતી. ત્યારે ટીવી પર એક ખબર આવી. નમસ્કાર મિત્રો, મારું નામ છે રૂબી અને તમે જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ચેનલ. આજે અમે તમને એક એવો કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે. જી હા મિત્રો, આ કહાની છે એક એવી માની જેને તેના પોતાના જ દીકરાએ વેચી દીધી. તમે સાચું સાંભળ્યું, એક દીકરાએ પોતાની જ માને કોઈ બીજાના ઘરે નોકરાણી બનાવીને વેચી દીધી. વિચારો, શું માણસાઈ સાચે જ મરી ગઈ છે? આ સાંભળતા જ સૌરભ અને નીતુ દંગ રહી ગયા. બંનેના ચહેરા પર પરસેવો વળી ગયો. વંદનાજીએ તરત કહ્યું, હે ભગવાન, કેવા છોકરાઓ છે આજકાલના! કોઈના પર ભરોસો જ ન કરી શકાય. કહો તો ખરા, પોતાની જ માને કોઈ કેવી રીતે વેચી શકે, એ પણ થોડા પૈસા માટે? નીતુ કહલતા બોલી, અરે માસીજી, રહેવા દો ને, આ શું જોઈ રહ્યા છો તમે? આવી ખબરો તો રોજ આવતી રહે છે. પણ વંદનાજી હસ્યા અને બોલ્યા, ના વહુ, આ કિસ્સો જરા અલગ છે, જરા ઊભી રહે, મને પૂરું જોવા દે. નીતુ અને સૌરભ બંનેએ એકબીજાને જોયા અને ધીમે ધીમે સોફા પરથી ઉઠીને જવા લાગ્યા. ત્યારે વંદનાજીએ જોરથી કહ્યું, અરે અરે, ઊભા રહો, આગળ જુઓ. હવે આ લોકો એ દીકરા વહુને મળવવાના છે જેણે પોતાની માને વેચી છે. બંનેના પગ ત્યાં જ થંભી ગયા અને હવે તેમની નજર સીધી ટીવી પર જ હતી. ટીવી સ્ક્રીન પર રૂબીનો અવાજ ગૂંજી રહ્યો હતો. તો દર્શકો, હું રૂબી કેમેરામેન અંકિત સાથે આજે એ જગ્યાએ જઈ રહી છું જ્યાં તે દીકરો અને વહુ રહે છે, જેમણે પોતાની જ માનો સોદો કર્યો છે. જી હા, એ લોકો જેમણે માણસાઈની બધી હદો પાર કરી દીધી છે. જુઓ દર્શકો, આજ છે ઉદયપુરનો તે મહલ્લો જ્યાં તે દીકરો અને વહુ પોતાની માને વેચી દીધા પછી મોજ મજાની જિંદગી જીવી રહ્યા છે. આ સાંભળતા જ વંદનાજીની આંખો ટીવી પર ચોંટી ગઈ. તેમણે ચોંકતા કહ્યું, અરે સૌરભ, આ તો આપણો જ મહોલ્લો લાગે છે. શું આ લોકો આપણા ઘરની બહાર જ ઊભા છે? છેવટે કોના ઘરે આવ્યા હશે આ લોકો? સૌરભ અને નીતુના શ્વાસ થંભી ગયા. બંનેની નજર ટીવી સ્ક્રીન પરથી હટતી ન હતી. હોલમાં એસી ચાલુ હતું, પણ તેમના ચહેરા પર પરસેવો વહી રહ્યો હતો. બીજી બાજુ ટીવી પર એન્કર રૂબી કોઈ ઘરની બહાર પહોંચી અને દરવાજો ખખડાવવા લાગી. તે જ ક્ષણે સૌરભ અને નીતુના ઘરના દરવાજા પર પણ જોરથી ટકોરા થયા. બંને એકદમ કંપી ઉઠ્યા. ત્યારે વંદનાજીએ કહ્યું, અરે વાહ, કેવો અજીબ સંયોગ છે! બંને દરવાજા એક સાથે વાગ્યા. જા જો તો સૌરભ, કોણ છે? સૌરભ ભારે પગલે લથડાતા દરવાજા તરફ ગયો. ત્યારે વંદનાજીએ જોરથી નીતુને કહ્યું, વહુ, તું કેમ આમ બેઠી છે? જા જો કોણ આવ્યું છે? નીતુ ગભરાઈ ગઈ. તેણે ડરતા ડરતા કહ્યું, રહેવા દો ને માસીજી, એ જોઈ લેશે. પણ આ વખતે વંદનાજીનો અવાજ ખૂબ કડક હતો. તે હમણાં સુધી મીઠું બોલી રહ્યા હતા, તે હવે ગરજીને બોલ્યા, કહ્યું ને, જઈને જો. નીતુ એકદમ ઉઠી. ડરના માર્યા દોડીને સૌરભ પાસે પહોંચી ગઈ. બંનેએ એકબીજાનો હાથ પકડ્યો અને ધ્રુજતા દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતા જ સામેથી તેજ લાઈટો તેમના પર પડી. એટલી તેજ હતી કે કંઈ જોઈ જ નહોતા શકતા. 5 સેકન્ડ પછી જ્યારે નજર સાફ થઈ તો સામેનું દ્રશ્ય જોઈને બંનેની રૂહ કાપી ગઈ. આખો મહોલ્લો બહાર ભેગો થઈ ગયો હતો અને તેમની બરાબર સામે ઊભી હતી એબીસી ન્યૂઝ ચેનલની રિપોર્ટર રૂબી પોતાના કેમેરામેન સાથે. રૂબીએ માઇક તેમની તરફ લંબાવતા કહ્યું, તો તમે જ છો એ દીકરો વહુ જેમણે પોતાની જ માનો સોદો કરી નાખ્યો. શું તમને જરા પણ શરમ ન આવી આવું કરવામાં? કહો, શું કહેવા માંગશો તમે? નીતુ ગભરાહટમાં બૂમ પાડી, આ શું કહી રહ્યા છો તમે? તમને ગેરસમજ થઈ છે, નીકળો અહીંથી. તમે અમારા મહોલ્લામાં અમારી બેઇજ્જતી કરવા આવી રહ્યા છો.
હું પોલીસ બોલાવીશ. ખોટી ખબરો ન ફેલાવો. સૌરભે પણ ડરથી ધ્રુજતા અવાજમાં કહ્યું. ચૂપચાપ અહીંથી નીકળી જાઓ. ત્યારે પાછળથી વંદનાજી બહાર આવ્યા અને આવતા જ તેમણે જોરદાર તમાચો સૌરભના મોઢા પર મારી દીધો. સામે ઊભેલી નીતુ દંગ રહી ગઈ. તે સીચ પાડી. માસી, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે વંદનાજીએ ક્રોધથી તેની તરફ જોયું અને એક તમાશો સીધો નીતુના ગાલ પર મારી દીધો. પછી ગુસ્સાથી ગર્જના કરતા બોલ્યા, ચૂપ, એકદમ ચૂપ. જો એક શબ્દ વધુ નીકળ્યો તારા મોઢામાંથી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સત્ય બધાની સામે આવી ચૂક્યું છે અને છતાં તમે બંને ખોટું બોલી રહ્યા છો. આ બધું એબીસી ન્યૂઝ ચેનલ પર લાઈવ પ્રસારિત થઈ રહ્યું હતું. આખા મહોલ્લાના લોકો ઘરની બહાર ઊભા હતા અને અંદરનું બધું દૃશ્ય જોઈ સાંભળી રહ્યા હતા. બહારથી ભીડનો શોર ગૂંજી રહ્યો હતો અને ત્યાં એન્કર રૂબી વારંવાર તેમને સવાલ કરી રહી હતી, શું આ સાચું નથી કે તમે પોતાની જ માને વેચી દીધી? બંને પરસેવાથી ભીંજાઈને દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભીડમાંથી એક હાથ આગળ આવ્યો. તેણે જોરથી દરવાજો પકડી લીધો અને પૂરી તાકાતથી તેને પોતાની તરફ ખેંચવા લાગ્યો. સૌરભના પૂરા પ્રયત્નો છતાં દરવાજો ધીમે ધીમે ખુલતો ગયો અને દરવાજા સાથે સૌરભ પણ ખેંચાઈને બહાર પડી ગયો. કારણ કે તે હાથ બીજા કોઈનો નહીં, તેની માં સરલાજીનો હતો. હા, એ જ સરલાજી, એ માં જેને સૌરભ જેવા દીકરાએ થોડા પૈસા માટે કોઈ બીજાના ઘરમાં નોકરાણી બનાવી દીધી હતી. એ માં જે દરરોજ દીકરાની એક ઝલક જોવા માટે તરસતી હતી. એ માં જે વિચારતી હતી કે કદાચ તેનો દીકરો તેને ગળે લગાવશે, પણ હકીકતમાં એ જ દીકરાએ તેને વેચી દીધી હતી. સૌરભ ગદંગ રહી ગયો. તેની જીભ જાણે તાળવે ચોંટી ગઈ હતી. નીતુએ પણ ધ્રુજતા પાછળ ખચવાનો પ્રયત્ન કર્યો, પણ હવે ભીડ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. કેમેરામેન તરત કેમેરો ફેરવીને સૌરભ અને સરલાજી તરફ ફરી દીધો અને ત્યારે સરલાજીનો હાથ ઉઠ્યો અને આગલી જ ક્ષણે એક જોરદાર થપ્પડ સૌરભના ગાલ પર પડ્યો. તે થપ્પડનો અવાજ એટલો જોરદાર હતો કે ભીડમાં ઊભેલા બધા લોકો એકદમ ચૂપ થઈ ગયા. સૌરભનો ગાલ લાલ થઈ ગયો હતો, જેના પર સરલાજીના હાથના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ એ જ હાથ હતો જે ક્યારેક દીકરાને પ્રેમ કરતો હતો. આ એ જ હથેળીઓની હતી જે બાળપણમાં તેની ભૂખ મટાડવા માટે રોટલીઓ બનાવતી હતી. આ એ જ આંગળીઓ હતી જે તેને પડતી વખતે પકડી લેતી હતી. પણ આજે એ જ હાથ એ જ આંગળીઓનો પોતાના જ દીકરાના મોઢા પર વાગી રહી હતી. કારણ કે હવે એક માનું દિલ પથ્થર બની ચૂક્યું હતું. તેના આંસુઓનો સમંદર હવે ગુસ્સાથી આગમાં ફેલવાઈ ગયો હતો. ટીવી પર આ બધું લાઈવ ચાલી રહ્યું હતું અને આખી દુનિયા આ નજારો જોઈ રહી હતી. નીતુએ જેવી સરલાજી સામે જોયા, તેના પગ આપોઆપ પાછળ ખસવા લાગ્યા, પણ પાછળથી વંદનાજીએ તેને જોરથી ધક્કો માર્યો. જા, આજે તારી કરતૂતનું પરિણામ ભોગવ. નીતુ લથડતા પગલે આગળ વધી અને સૌરભ પાસે જઈને ઊભી રહી ગઈ. બંનેના માથા શરમથી ઝૂકેલા હતા અને આંખો જમીન પર હતી. સૌરભ હકલાતા બોલ્યો, માં, મને માફ કરી દો. આ બધું નીતુના કહેવા પર. પણ તે આગળ કંઈક બોલી શકે એ પહેલાં જ સરલાજી ગુસ્સામાં બોલ્યા, ખબરદાર, જો તે મને માં કહીને બોલાવ્યો તો. શરમ આવે છે મને તારા જેવા દીકરા પર કે મેં તને મારી કુખે જન્મ આપ્યો. સરલાજીની દરેક વાત જાણે આખા મહોલ્લાના લોકોને હચમચાવી રહી હતી. સૌરભ અને નીતુ બંને હાથ જોડીને રડતા કગરતા માફી માંગવા લાગ્યા. પણ તેમના આંસુ તેમના ગુનાઓને ધોઈ શકે તેમ ન હતા. ત્યારે પોલીસની જીપ આવીને ઊભી રહી. સાયરનના અવાજે માહોલને વધુ ગંભીર બનાવી દીધો. પોલીસ અધિકારીએ કડક અવાજમાં કહ્યું, સૌરભ અને નીતુ, તમને બંનેને માનવ તિરસ્કારના અપરાધમાં ધરપકડ કરવામાં આવે છે.
આ સાંભળીને નીતુ સીચ પાડી ઉઠી. ના ના, મેં કંઈ નથી કર્યું, મને છોડી દો. તે ભાગવાનો પ્રયત્ન કરવા લાગી, પણ રિપોર્ટર રીબુએ સમયસર તેનો હાથ પકડી લીધો. બધું કેમેરા પર લાઈવ થઈ રહ્યું હતું અને હવે આખો દેશ આ નજારો જોઈ રહ્યો હતો. પોલીસે જેવો સૌરભનો કોલર પકડ્યો, તેણે એક નજર પોતાની મા તરફ જોયું, પણ સરલાજીએ મોં ફેરવી લીધું. આ જોઈને સૌરભની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે વિરોધ કર્યા વગર શાંતિથી પોલીસ સાથે ચાલી ગયો. પણ નીતુ સતત સીસો પાડતી રહી, છોડો છોડો, મેં કંઈ નથી કર્યું. ભીડનો ગુસ્સો હવે ચરમ પર હતો. લોકો બૂમો પાડી રહ્યા હતા, લઈ જાઓ એમને, જેલમાં સેડવી દો. કેટલાક લોકો તો પથ્થર ઉઠાવીને ફેંકવા લાગ્યા, પણ પોલીસે તેમને રોક્યા અને બંને અપરાધીઓને સુરક્ષિત જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ. ઘરની બહારનો શોરબકોર હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યો હતો. સરલાજીએ હાથ જોડીને રિપોર્ટર રૂબીને કહ્યું, દીકરી, હવે તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. મારે વધુ તમાશો નથી કરવો. હું બસ હવે શાંતિ ઈચ્છું છું. રૂબીએ તેમની ભાવનાઓને સમજી કેમેરા તરફ જોતા તેણે શાંત અવાજમાં કહ્યું, મિત્રો, આજની આ લાઈવ રિપોર્ટ અહીં સમાપ્ત થાય છે. યાદ રાખજો, માનું આંસુઓના સોદો કરનાર ક્યારેય સુખી નથી રહી શકતો. અને કેમેરો બંધ થઈ ગયો. થોડી જ વારમાં ભીડ વિખેરાઈ ગઈ. હવે ઘરમાં માત્ર વંદનાજી અને સરલાજી હતા અને બંને ચૂપચાપ સોફા પર બેસીને વાતો કરી રહ્યા હતા. મિત્રો, અસલમાં આ બધો પ્લાન વંદનાજીનો જ હતો. જ્યારે સરલાજીએ રાજેશનું ઘર છોડ્યું ત્યારે તે સીધા પોતાની બહેન વંદનાના ઘરે ગયા હતા. ત્યાં જ તેમણે બધી યોજના બનાવી અને નક્કી કર્યું કે સૌરભ જેવા ગુનેગારોને દુનિયા સામે લાવવા પડશે. અને પછી તે જ સમયે વંદનાજીએ એબીસી ન્યૂઝ રિપોર્ટર રૂબીનો સંપર્ક કર્યો અને તેને બધી વાત જણાવી કે કેવી રીતે એક દીકરાએ પોતાની જ માનો સોદો કર્યો. વંદનાજી સરલાજીનો હાથ પકડીને બોલ્યા, પણ સરલા, હજુ પણ તારી આંખોમાં એ મમતા દેખાઈ રહી છે. તને દુઃખ થઈ રહ્યું છે ને? સરલાજીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેમણે તૂટેલા અવાજમાં કહ્યું, હા દીદી, દીકરો ભલે ગમે તેટલો ગુનેગાર હોય, માનું દિલ તેને તકલીફમાં જોઈ શકતું નથી. મારું મન રડી રહ્યું છે, પણ સત્ય એ પણ છે કે આવા દીકરા માટે આંસુ બગાડવા નકામા છે. આટલું કહીને સરલાજી થાકીને ત્યાં જ સોફા પર સૂઈ ગયા. તેમની પાપણો ધીમે ધીમે બંધ થઈ ગઈ અને તે ઊંઘમાં સરી પડ્યા. અને બીજી બાજુ રાજેશ અને શાલુ જેવા ઘરે પહોંચ્યા. તેમણે જોયું કે દરવાજો બંધ હતો. રાજેશે નવાઈથી કહ્યું, દરવાજો બંધ છે, ક્યાંક માજી ભાગી તો નથી ગયા? શાલુએ ચિંતા સાથે કહ્યું, ભાગીને જશે પણ ક્યાં? કદાચ ફરીથી સૌરભ પાસે જ ગયા હશે. રાજેશે હોઠ ભીસીને કહ્યું, હા, અને જો નહીં આવ્યા તો સૌરભ લઈ જ આવશે. બંનેએ બારીમાં રાખેલી ચાવીથી દરવાજો ખોલ્યો અને ઘરની અંદર પગ મૂક્યો. પણ ઘરની અંદર ઊંડી શાંતિ હતી. શાલુ થાકીને સીધી સોફા પર બેસી ગઈ અને રાજેશ રોજની જેમ ઘરના નાના મોટા કામ કરવા લાગ્યો. ત્યારે શાલુની નજર ટેબલ પર રાખેલી એક ચિઠ્ઠી પર પડી. તેણે મોટા અવાજે બોલાવ્યું, રાજેશ, આ જો, આ શું છે? રાજેશ દોડીને પાસે આવ્યો. તેણે ચિઠ્ઠી ઉઠાવી અને જોરથી વાંચવાનું શરૂ કર્યું. રાજેશ અને શાલુ, હું આ ઘરમાંથી જઈ રહી છું. મને બધી ખબર પડી ગઈ છે કે સૌરભે મને અહીં કેમ મોકલી. તેની કરતૂતનો પાઠ હું તેને જરૂર શીખવીશ અને હવે હું આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. રાજેશ, તું જાણે છે કે માણસનો સોદો કરવો એક કાનૂની ગુનો છે, પણ તું ચિંતા ન કર, હું તારી વિરુદ્ધ કોઈ ફરિયાદ નહીં કરું. મને ખબર છે કે આ સમયે શાલુને તારી જરૂર છે. સારું એ જ રહેશે કે તું તારા પરિવારનું ધ્યાન રાખ. શાલુ અને રાજેશ, છેલ્લે હું એટલું જ કહીશ કે જરા સંભાળીને રહેજો. એક દીકરાએ પોતાની માનો સોદો કરી દીધો. કોને ખબર કાલે તમારું બાળક પણ તમારી સાથે એવું જ કરે.
એટલે જે સંસ્કાર તમને તમારા મા બાપે નથી આપ્યા તે પોતાના બાળકને જરૂર આપજો. તેમને સારો માણસ બનાવજો. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. પોતાનું ધ્યાન રાખજો. ચિઠ્ઠી વાંચતા જ ઘરની અંદર ઊંડી શાંતિ છવાઈ ગઈ. રાજેશ અને શાલુના દિલ પર જાણે કોઈ જોરદાર તમાચો માર્યો હોય. રાજેશ ધીમેથી શાલુ પાસે બેઠો અને તૂટેલા અવાજમાં બોલ્યો, શાલુ, આપણે સાચે જ ખૂબ ખોટું કર્યું છે. પણ હવે હું કસમ ખાઉં છું, જે ભૂલ મેં કરી છે તે મારા બાળકો ક્યારેય નહીં કરે. હું તેમને સારા સંસ્કાર આપીશ અને સૌથી પહેલાં તેમને પોતાના મા બાપ અને વડીલોનું સન્માન કરવાનું શીખવીશ. શાલુની આંખોમાં આંસુ હતા. તેણે હળવું સ્મિત કરીને રાજેશનો હાથ પકડ્યો અને બોલી, હા, આપણે બંને હમણાં બાળકોને સારા સંસ્કાર આપીશું. એક માની લખેલી નાની ચિઠ્ઠીએ રાજેશ અને શાલુના જીવનને હંમેશા માટે બદલી દીધું. તે ચિઠ્ઠીએ તેમને એ પાઠ શીખવ્યો જે કદાચ જિંદગીભર કોઈ બીજું ન શીખવી શકતું હોત. આ જ છે માની મમતા. તે રડીને પણ આપણને હસતા શીખવે છે, તૂટીને પણ આપણને જીવતા શીખવે છે. મિત્રો, ક્યારેય પણ પોતાના માતા પિતાની અવગણના ન કરશો, કારણ કે તેમના આશીર્વાદ જ સૌથી મોટો ખજાનો છે. અને જે સંતાન પોતાના મા બાપનું સન્માન નથી કરતું તે દુનિયામાં ક્યાંય પણ શાંતિથી નથી રહી શકતું. સંસારની દરેક દોલત, દરેક મોજશોખ માની દુઆઓ સામે તુચ્છ છે. તે સંતાન પોતાના મા બાપનો સાથ છોડી દે છે તે ભલે ગમે તેટલી ઊંચાઈ પર પહોંચી જાય, અંદરથી હંમેશા ખાલી જ રહે છે. એટલે પોતાના માતા પિતાનું માન સન્માન કરો, તેમની સેવા કરો, કારણ કે તેમનું સ્મિત જ સૌથી મોટો આશીર્વાદ છે. તમને શું લાગે છે, સરલાજીએ પોતાની બહેન સાથે મળીને જે કર્યું તે સાચું હતું? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમારો વિચાર અમારા માટે મહત્ત્વનો છે. તમને આ કહાની કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ કહાનીમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખો. ધન્યવાદ.